હેલો ફ્રેન્ડ્સ, આપણે દાળ ચોખાના લોટનો ટ્રેડિશનલ તો હાંડવો તો જોઈ લીધો, પણ આજે પેનમાં બનાવતા શીખીશું. તેના માટે મેં 3 મોટા વાટકી જેટલા દાળ ચોખાનો લોટ લઈ લીધો છે અને 1 વાટકી જેટલી સોજી લઈ લીધી છે. એમાં દહીં અને પાણી નાખીને સરસ એવું બેટર તૈયાર કરીને થોડીવાર તડકે મૂક્યું હતું. પછી તેમાં આદુ લસણની પેસ્ટ, ડુંગળી ઊભા કાપીને લીધી છે અને છીણી લીધેલી દૂધી લીધી છે અને તેમાં તમે લીલા મરચાં પણ આખા કાપીને નાખી શકો છો. તેમાં 1 ચમચી ખાંડ, મરચું, હળદર, હિંગ, આમચૂર પાવડર અને મીઠું, તલ અને ઉપરથી થોડું લીંબુ નાખ્યું છે. સ્વાદને બેલેન્સ કરવા માટે અંદર 1 ચમચી ખાંડ નાખી છે. થોડીવાર તેને મસાલાને રેસ્ટ આપીશું. ફરી પાછું તેને બેટરને મસ્ત એવું હલાવીને અંદર ખાવાના સોડા એડ કરી દઈશું. જ્યારે તમારે હાંડવો પાડવાનો હોય પેનમાં ત્યારે જ ખાવાના સોડા નાખવા. થોડું એવું તેલ લઈ જે નોર્મલ વઘાર રઈ અને હિંગનો વઘાર કરીને થોડા કઢી પત્તા નાખીશું અને બેટર પાથરી દઈશું. ઉપરથી કોથમીર અને તલ નાખીને લુક સારો આવે તે માટે ગાર્નિશ કરીશું અને એક બાજુથી થોડો એવો ચડી જાય એટલે બીજી બાજુ શેકી લઈશું. અંદર તમે ટામેટું પણ નાખી શકો છો, ટેસ્ટ સારો આવે છે. બસ જોઈ રહ્યા છો કે એક બાજુ ચડી ગયો છે તો આપણે તેને પલટાવી દઈશું. એકદમ મસ્ત વઘારના લીધે લુક સરસ આવે છે. આપણો પેનમાં બનાવેલો હાંડવો રેડી છે. આ વિડીયોમાં મેં પાછળ દાળ ચોખાનો ટ્રેડિશનલ હાંડવો પણ એડ કર્યો છે, તે પણ જરૂરથી જોજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફેટી લઈશું જેથી બધા મસાલા સરસ એવા મિક્સ થઈ જાય. હવે આ મિક્સ થઈ ગયું છે તો થોડીવાર માટે ઢાંકણું ઢાંકી આપણે થોડીવાર માટે રેસ્ટ કરીશું જેથી મસાલા સરસ એવા અંદર મિક્સ થઈ જાય. બીજી બાજુ મેં દૂધી છે તે છીણી લીધી હતી. નાની છીણીમાં છીણવાનું છે તેને. આ રીતે છીણી અને તેને અંદરથી જે પાણી હોય બધું આ રીતે દબાવીને નીકાળી લેવાનું છે અને આવી રીતે મસ્ત એવું ગ્રીસ કરી દેવા મતલબ ફેટી લેવાનું છે. અને થોડી કોથમીર પણ નાખી શકો, મેથી નાખવી હોય તો પણ નાખી શકો. અને આ હું વઘારની તૈયારી કરી રહી છું. વઘાર કરીને પછી આપણે હાંડવો મૂકીશું. તેના માટે મેં એક પેનમાં તેલ લઈ લીધું છે તપેલીમાં અને તજ અને રેગ્યુલર જે આપણું વઘાર હોય તે રઈ અને તલ થોડા વધારે નાખવાના છે તો ટેસ્ટ સારો આવે છે. આમાં હિંગ નાખી દઈશું અને જે તલ, મરચાં અને કઢી પત્તા આપણે જે લીધું હતું એ બધું આમાં નાખી દઈશું. અને બીજી બાજુ મેં જે પેલો આપણે પથ્થરવાળું હતું તે પથ્થર જે નાના નાના કાંકરા નાખ્યા હતા તે બધા એક પેલામાં હતા એ પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું છે સાઈડમાં. બસ વઘાર થઈ ગયો છે તો આપણે ખાવાના સોડા જે આવે એ પહેલાં નાખી અને જે વઘાર કર્યો તેના ઉપર નાખવાનો છે તે જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. નાખીને તરત હલાવી દેવાનું છે જેથી આપણું વઘાર સરસ એવું બધું મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર ઘરે બનાવજો અને મને કહેજો કે કેવો બન્યો છે અને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આવી રીતે બનાવો છો કે બીજી રીતે. અને તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી છે. અને આ રીતે તરત પેલું કૂકરનું સ્ટેન્ડ મૂકી અને એમાં બધો હાંડવાનું બેટર નાખી દેવાનું છે અને મસ્ત એવું ટેપ કરી ઉપર કાચા તલ નાખવાના છે. જો વધારે ભાવે તો વધારે નાખી શકો. અને થોડા લીલા ધાણા નાખવાના છે. અને આ હાંડવાને ચડતા થોડું 15 મિનિટ જેટલું ફૂલ ફ્લેમમાં તમારે ચડાવવાનું છે અને પછી ધીમો કરીને લગભગ 45 મિનિટ જેટલું થાય છે આ હાંડવાને ચડતા. તો તેટલી મિનિટ સુધી આપણે વચ્ચે 1-2 વાર મેં ચેક કર્યું છે
ચેક કરતા રહેવાનું. જ્યારે આપણને આજુબાજુમાં એમ લાગે કે હવે હાંડવો છૂટો પડી ગયો છે, આ જો અડધો તો ખવાઈ ગયો, તો તરત જ બને એવો જ. તો આ રીતે મેં એની ગાર્નિશ કર્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.